તો ઐતિહાસિક નગરી પાટણમાં ભગવાન નારાયણજીને ઘીના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો। પાટણના સાલવીવાળામાં આવેલા નારાયણજી ભગવાનના મંદિરમાં ઉત્તરાયણના પર્વ નિમિત્તે ઘીના વાઘાનો શણગાર કરવામાં આવ્યો। તો આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે। 4 કિલો શુદ્ધ ઘીના વાઘા બનાવવા માટે ઘીને પાણીની અંદર મિશ્રિત કરવામાં આવે છે તથા બરોબર ત્યારબાદ પાણીને બહાર કાઢવામાં આવે છે અને જે ઘી બચે છે તેનો ઉપયોગ કરીને વાઘા તૈયાર કરવામાં આવે છે। ચોખ્ખા ઘીનો ઉપયોગ કરી ભગવાનના વાઘા બનાવવામાં આવ્યા હતા, જેને જોવા માટે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહીંયા નારાયણજી પ્રભુ સ્વયંભૂ સ્વરૂપ છે। જેમ કે સ્વયંભૂ સ્વરૂપ છે દ્વારકા, ડાકોર, શામળાજી, પાટણમાં નારાયણ પ્રભુ જે સાલીવાળા નાનીના મંદિરમાં બિરાજે છે, અને ઢીમા જે ડીસા પાસે ઢીમા, આ પાંચે સ્વરૂપો સ્વયંભૂ સ્વરૂપ છે। તો એ સ્વરૂપના દર્શન ઉત્તરાયણના દિવસે કરાવવામાં આવ્યા। હવે ઘીના વાઘા જે છે એ શુદ્ધ ઘી જે હોય છે એ ઘીને લેપન કરીને એને પ્રોસેસ કરીને પછી એને અંગ ઉપર વસ્ત્ર તરીકે પધરાવવામાં આવે છે। ત્યાર પછી એની ઉપર સજાવટ થાય છે અને પાટણની અંદર આખું પાટણ ઉત્તરાયણના પવિત્ર દિવસે આ ઘીના વાઘાના દર્શન કરવા માટે આવે છે અને બધા ધન્યતા અનુભવે છે। પાટણ શહેરમાં આવેલ શ્રી નારાયણ પ્રભુના દર્શન, ઘીના વાઘાના દર્શન અહીંયા હર વર્ષ અહીંયા કરવામાં આવે છે અને માનું ત્યાં સુધી આ ઘીના વાઘાના દર્શન પાટણમાં એકમાત્ર થતા હોય એવું મને અનુભવાય છે અને સાથે સાથે અહીંયા આવવા માત્રથી હું ધન્યતા અનુભવું છું। ઉત્તરાયણના દિવસે દર વર્ષે આ મંદિરમાં પાટણમાં ઘીના વાઘા કરવામાં આવે છે અને અમે દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે। લાખો ભક્તો અહીંયા બહારથી પણ દર્શન કરવા માટે આવે છે અને ધન્યતા અનુભવે છે। અહીં ઘીના વાઘા ચોખ્ખા ઘીમાંથી જ બનાવવામાં આવે છે, ઘીને ફેણીને બનાવવામાં આવે છે અને સૌ ધન્યતા અનુભવે છે।